જય માતાજી ગાઈઝ, આજે કાળી ચૌદસ છે તો તમને બધાને અમારા ગોપુ પરિવાર તરફથી હેપી કાળી ચૌદસ, હેપી દિવાળી. પપ્પા હેપી દિવાળી. તો ગાઈઝ અમારા ઘેર જો જમવાનું બની રહ્યું છે અને ગાઈઝ આજે કાળી ચૌદસ છે અને કાલે દિવાળી છે. તો તમને બધાને ખબર છે કે ખાવાનું તો દિવાળીની દન બનાવી, પણ આજે અમારા ઘેર અમારા ઘરની અંજુબેન જઈ રહ્યા છે એમની સાસરીમાં. તો એમને પહેલી દિવાળી છે એટલા માટે એમને તઈથી તેડવા આવે છે. તો હા, લેવા આવે છે એ માટે એમના માટે ખાવા બનાવી દઈએ. એટલે કાલે અમે લાડવા ના બનાવીએ ને પપ્પા, મતલબ કાલે અમારે લાડવા નહીં બનાવી, કાલે અમે ખાલી દાળ ભાત ને ભૂંગળા ને એવું બનાવ્યું છે. એમ કે લાડવા અમે આજે બનાવી દઈએ. એટલે મારા પપ્પા એ મુઠિયા તળે છે ના ભાગી. તો ગાઈસ જો મારા પપ્પા એ ભાગી, મારા મમ્મી ને પૂરી, મારી મમ્મી પૂરી તળે ના. કાલે આપણે રવાના બનાવી મમ્મી, કાલે આપણે રવાના બનાવવાના, આજે આપણે ઘઉં ના બનાવીએ. અંજુબેન તમને બધાને અમારા પરિવાર તરફથી હેપી દિવાળી, ગોપુ ફેમિલી તરફથી. અંજુબેન એમની પહેલી દિવાળી મનાવવા એમની સાસરીમાં જઈ રહ્યા છે, તે માટે જમવાનું બનાવે છે. મમ્મી ખવડાવવું પડે ને બેટા, હાહરીમાં જો એટલે આપણે ગાઈસ બધી દિવાળી તો અમારા અંજુબેન એવી મનાવી છે, પણ આ દિવાળી એમની સાસરીમાં પહેલી છે. લગન થઈ જો એટલે હાહરીમાં જ રહેવું પડે. હા અંજુબેન તમને યાદ આવે તમને ફોન બંધ કરી દેવાના. હા ને, તમારે આમ ચિંતા બિંતા નહીં કરવાની, અમે તમારી જોડે છે ને અમે. તો ગાઈસ તમને બધા લાગે હવે બધી દિવાળી અમારા હંગાથી મનાવી, પછી આ દિવાળી એમના પરિવાર સાથે. એટલે હવે ગાઈસ આ નિયમો ચાલતા હે ને મમ્મી, એમના સાસરી વાળા એટલે એમના ઘર ના કહેવાય. એમના સાસરી વાળા એટલે એમને ઘર, આમ તો ઘર મતલબ ઘર જ કહેવાય. અમારું બી ઘર, એ બી ઘર. માતાને ખબર અંદર શું બની રહ્યું, જમવાનું બની રહ્યું લાડવા. એવું અંજુબેન માટે ને, અંજુબેન માટે, બેન માટે પૂરી બને, પૂરી બને બેન માટે બનાવવું પડે ને.